યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 30 સપ્ટેમ્બર 2024 સોમવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં 3-4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। તો અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે। તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક રાજ્યમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે। તો કેટલાય જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની પણ આગાહી કરી છે। જ્યારે અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં વરસાદી માહોલ રહેશે, જેમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના છે। તેમજ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, છોટાઉદેપુર, બોટાદ અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તેમજ આગામી 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે। તે બાદ વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે। તેમજ આજે બપોર બાદ વરસાદનું પ્રમાણ થોડું વધુ જોવા મળે તેવી સંભાવના છે। તેમજ આવતીકાલે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના છે। જ્યારે આવતીકાલે ભાવનગર જિલ્લાના વિસ્તારો અને અમરેલી જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તેમજ છોટાઉદેપુર તેમજ ગીર સોમનાથ અને દીવના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે। તેમજ આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં આવતીકાલે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ અમદાવાદ અને ગાંધીનગર, ખેડા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને આણંદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ ગઈકાલે પણ રાજ્યના 24 કલાક દરમિયાન 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તેમજ 18 તાલુકામાં 2 ઇંચથી વધુ જ્યારે 56 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।